દીકરી આજે ઘરના લોકોની વચ્ચે જ સુરક્ષિત ન હોય તો બહારના લોકો પર કેવી રીતે વિશ્વાસ રાખવો? ઘોર કળિયુગ ચાલી રહ્યું છે. કોના પર વિશ્વાસ કરવો અને કોના પર ન કરવો તે જાણવું અને સમજવું ખૂબ અઘરું બની ગયું છે. મધ્યપ્રદેશની આ વાત છે, જ્યાં બહેન બનેવી ફરાર છે અને હેવાનો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. કયા કારણોસર જાણવા માટે જોઈએ આ રિપોર્ટ. ચાલતી એમ્બ્યુલન્સમાં ચીસ પાડતી રહી સગીરા. 16 વર્ષની દીકરી બની શૈતાનોની શિકાર. મધ્યપ્રદેશના મઉગંજમાં માનવતા શર્મસાર. બહેન બનેવી ફરાર, હેવાનો હવાલાતમાં. આજે ન માત્ર મધ્યપ્રદેશ બલકે ગુજરાતમાં પણ આ શર્મસાર ઘટનાને લઈને આક્રોશ અપાર છે. 16 વર્ષની સગીરાની એ ચીખ ન્યાય માટે જે રીતે ગુહાર લગાવી રહી છે તે વાત પણ અતિ દર્દનાક છે. વાસ્તવમાં બન્યું એમ છે કે મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લામાં ચાલુ એમ્બ્યુલન્સમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 108 ઇમરજન્સી સેવા હેઠળ સંચાલિત એમ્બ્યુલન્સમાં આ દુર્ઘટના ઘટી હતી. રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર સહિત 2 લોકોએ ગેંગરેપ કર્યો હતો. બહેન બનેવી ફરાર, 2 નરાધમોની ધરપકડ. સગીરા પોતાની બહેન અને બનેવી સાથે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહી હતી, જેમાં કોઈ જ દર્દી ન હતો. આ ત્રણેય સિવાય તેના બનેવીની ઓળખાણનો ડ્રાઈવર અને તેનો સહયોગી પણ વાહનમાં હાજર હતો. અચાનક ચાલુ એમ્બ્યુલન્સમાં તેની બહેન અને બનેવી પાણી પીવાના બહાને રસ્તા પર જ ઉતરી ગયા. ડ્રાઈવરે તેમની રાહ જોયા વિના જ એમ્બ્યુલન્સ પૂર ઝડપે દોડાવી હતી. બાદમાં ડ્રાઈવર અને તેના સહયોગી રાજેશ કેવટે વેરાન ગામમાં ચાલતી એમ્બ્યુલન્સમાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દુર્ઘટના આમ તો 21 નવેમ્બરે બની હતી, પરંતુ સગીરાની માતાએ સમાજમાં પરિવારની છબીને નુકસાન થવાના ભયે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ અંતે તેણે 25 નવેમ્બરે પોલીસનો સંપર્ક સાધી 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નરાધમો અંતે કાયદાના સકંજામાં આવી ગયા છે. एक वैन थी, वो अभी स्पष्ट नहीं हो पा रही कौन सी वैन थी, लड़की भी नहीं बता पा रही थी. उसका कहना था कि हमें लेके गए, फिर वो सिस्टर जो हमारी थी वो उतर गई. उस गाड़ी में 3 लोग और थे, उसमें से एक व्यक्ति ने उस बच्ची के साथ गलत काम किया. फिर उसके बाद उसने आके रिपोर्ट की. उसी लड़की के साथ 4 लोग आरोपी बनाए गए हैं. 2 आदमी गिरफ्तार हो गए हैं. 2 की गिरफ्तारी शेष है, जो बहुत जल्दी की जाएगी. एक के लिए तो स्पष्ट वो लड़की बोल रही है, बाकी के लिए उसका कुछ स्पष्ट नहीं कहना है कि इनके द्वारा कोई गलत काम किया गया. लेकिन जब साथ में है तो निश्चित तौर पे वो सामूहिक आरोपी बनेंगे और अपराध में शामिल होंगे. ये विवेचना का विषय है. लेकिन 4 आरोपी बनाए गए, 2 गिरफ्तार हो गए, से इसकी गिरफ्तारी जल्दी की. अभी लड़की कुछ स्पष्ट बोल नहीं पा रही है. ये इन्वेस्टिगेशन का विषय है कि कौन सी गाड़ी थी. यदि जैसा आपका कहना होगी तो वो भी जब्ती की जाएगी. ઘોર કળિયુગ ચાલી રહ્યું છે. કોના પર વિશ્વાસ કરવો અને કોના પર ન કરવો તે જાણવું અને સમજવું પણ અઘરું બની જાય છે. ત્યારે કહેવું માત્ર એટલું જ છે કે જિંદગીમાં હંમેશા સાચાની સાથે ઊભા રહેવું જોઈએ. સમસ્યા કોઈ પણ હોય છુપાવવી ન જોઈએ. આ દીકરીએ જે રીતે હિંમત બતાવી અને પોલીસ ફરિયાદ કરી છે તેની સરાહના કરવી જોઈએ અને નરાધમોને સબક શીખવાડવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.